ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। ભાજપના કેન્દ્રીય મંત્રી અને હાલના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ વિવાદિત નિવેદન કર્યું હતું, જેને લઈ ક્ષત્રિય અસ્મિતાને ભારોભાર ઠેસ પહોંચતા ક્ષત્રિય સમાજનો આક્રોશ ચોથા આસમાને પહોંચ્યો છે। સુરતમાં સુરત શહેર જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા એક રેલી આકારે કલેક્ટર ઓફિસે પહોંચી આવેદનપત્ર આપ્યું છે। સુરત શહેર અને જિલ્લાના સમસ્ત ક્ષત્રિય સમાજ રાજપૂત કરણી સેના મહાકાલ સેના પણ જોડાઈ હતી। તો રેલીના પગલે અઠવા લાઇન્સ જિલ્લા કલેક્ટર કચેરી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। લક્ષ્મણસિંહ ડાભી છે। સુરત કલેક્ટર કચેરી કેમ પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એના વિરોધ નોંધવા માટે અમે કલેક્ટર કચેરી આવેદનપત્ર વાંચવા માટે આવી રહ્યા છીએ। અમારી માંગણી એક જ છે કે પરસોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય। કેમ રદ થાય? એમને જે પણ બેટી રોટીનો વ્યવહારની વાત કરી છે તદ્દન ખોટી છે। એના વિરુદ્ધ માટે થઈને અમે અમારા સ્વાભિમાન ખાતર માટે થઈને અહીંયા પધાર્યા છીએ। એમને માફી માગી છે તો ભાજપના નેતાઓ પાસે માગી છે। ગુજરાતની અંદર 90 સંસ્થાઓ છે, એક પણ સંસ્થાઓના લીડર ત્યાં હાજર નતા, એમની આગળ એમને માફી માગી છે। અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળની અમારી રણનીતિ બનાવી અમે અમારો વિરોધ જ્યાં સુધી ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમારો વિરોધ યથાવત રહેશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।